નમસ્કાર મિત્રો દિલ્હી દરબારમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબારમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ શું કરી રહ્યા છે? દિલ્હી દરબારમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ફક્ત એક શુભેચ્છા મુલાકાત સ્વરૂપે ગયા હતા કે પછી આની પાછળ કોઈ મોટું કારણ પણ છે, કોઈ રજૂઆત પણ છે, કોઈ નારાજગી પણ છે? ગેનીબેન ઠાકોર અને તેની આજુબાજુ જોવા મળતા નેતાઓ ત્યાં શું કરીને આવ્યા, ત્યાં શું રજૂઆત કરીને આવશે? વિસ્તારથી વાત કરું તો ગેનીબેન ઠાકોર લોકસભા સાંસદ છે. લોકસભા સત્ર ચાલી રહ્યું છે. આ વચ્ચે ગેનીબેન ઠાકોર અન્ય લોકોને લઈ લોકસભામાં પહોંચે. સીધી વાત છે, લોકો પહોંચે, ઘણા એ વિસ્તારના સ્થાનિક વ્યક્તિઓને પણ લઈને પહોંચતા હોય છે કે તમે જુઓ લોકસભામાં કામ કઈ રીતે થતું હોય છે. એટલે અલગ અલગ ક્ષેત્રના લોકોને લઈને જવામાં આવતા હોય છે સાંસદો દ્વારા. પરંતુ ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હોય, પૂર્વ ધારાસભ્ય હોય, ચાલુ ધારાસભ્ય હોય, તે ત્યાં શું કરી રહ્યા છે? એક વાત એ છે, મેં તમને કહી તે. બીજી વાત એ છે કે શું કોઈ અન્ય બાબત છે? સામાન્ય રીતે શુભેચ્છા મુલાકાત હોય તો નેતાઓ પહોંચે, એટલે કે દિલ્હી દરબારમાં કોઈ મોટી જીત મળી હોય તો ત્યાં પહોંચે, અથવા ગુજરાતમાં કોઈ મોટી જીત મળી હોય તો તેમને બોલાવવામાં આવે અને શુભેચ્છા મુલાકાત સ્વરૂપે વાતચીત કરવામાં આવે. પરંતુ તેવું તો કશું છે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું, તેને પણ સમય થઈ ચૂક્યો છે. આ બધા વચ્ચે આ નેતાઓ ત્યાં શું કરી રહ્યા છે? તેમાં ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ છે. સાંસદ ગેનીબેન ઠાકોર હોય ત્યાં આપણને વધારે આશ્ચર્ય ન થાય, કારણ કે લોકસભા સાંસદ છે, સત્ર ચાલી રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂત છે, એ જિલ્લા પ્રમુખ છે, અને ચાલો ગુલાબસિંહ રાજપૂત ગયા હોય ગેનીબેન ઠાકોર સાથે, પરંતુ રઘુભાઈ દેસાઈ પણ જોવા મળે છે. અને આ સહિત તમે આજુબાજુ કોંગ્રેસના નેતાઓને જોઈ શકો છો. બળદેવજી ઠાકોર પણ જોવા મળે છે. અને સવાલ એ થઈ રહ્યો છે ગુજરાતમાં કે તેઓ ત્યાં પહોંચ્યા, પરંતુ શું વાત કરવામાં આવી, શું રજૂઆત કરવામાં આવી? શું ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં કોઈ નારાજગી ચાલી રહી છે? ગુજરાત પ્રદેશના કામને લઈ, પ્રદેશ નેતાગીરીને લઈ કોઈ રંજ ચાલી રહ્યો છે, અને આ જ બાબતે રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા. કારણ કે સમાચારોમાં તો તે પણ ચાલી રહ્યું છે, તો આપણે તે પણ વાત કરી લેવી જોઈએ. ગુજરાતમાં એક તરફ એન્ટી ઇન્કમ્બન્સી ભયંકર છે. ગુજરાતમાં તમે લોકો વચ્ચે ફરતા હો, સમાચારો સામે આવે, અલગ અલગ વિસ્તારથી આંદોલન સામે આવે, અલગ અલગ ઘટના અને વિવાદ સામે આવે, ત્યારે આપણને ખબર પડે કે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી રહી છે. પરંતુ ચૂંટણી સમયે આ એન્ટી ઇન્કમ્બન્સી ક્યાં જાય છે? શું આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે? ભારતીય જનતા પાર્ટી પણ કઈ પણ રીતે સત્તામાં ટકી રહે તે માટે પ્રયત્ન કરે છે, અને તેમાં કોંગ્રેસને હવે ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. અને આ જ કારણોસર હવે કોંગ્રેસે વધુ મહેનત કરવાની જરૂર છે. તમે સમજો કે 2022ની ચૂંટણીનું પરિણામ લાલબત્તી સમાન છે. ગુજરાત કોંગ્રેસ માટે લાલબત્તી સમાન છે. તેમનો વોટ શેર આમ આદમી પાર્ટી આવવાથી તૂટી ગયો છે. તેમની બેઠકોમાં તેઓ હારી ચૂક્યા છે, ઘણી ખરી બેઠકોમાં. અને તેનું એક મોટું કારણ ત્રીજી પાર્ટી પણ કહેવામાં આવે છે. ત્રીજી પાર્ટીના આવવાથી મત વિભાજિત થયા, મત ફંટાઈ ગયા. ઘણો ખરો વોટ શેર આમ આદમી પાર્ટી કોંગ્રેસનો લઈ ગઈ, અને ઘણી ખરી બેઠકોમાં બેના ઝઘડામાં ત્રીજો ફાવ્યો. એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઝઘડામાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. આમ છતાં 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે ગઠબંધન કર્યું હતું, આપણને યાદ છે. પરંતુ 27માં શું થશે, અને 27ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે? આ સવાલ છે અને આ ચર્ચા છે. જોઈએ આવનાર દિવસમાં શું પરિણામ સામે આવે છે. આવનાર દિવસમાં કોંગ્રેસ કઈ રીતે બહાર આવે છે, કારણ કે ભૂતકાળમાં જ્યારે પેપર લીકના સમાચાર સામે આવ્યા, જંતર મંતરમાં આંદોલન ચાલતું હતું, ત્યારે ગુજરાતમાં પણ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો. ગુજરાતમાં પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યારે પણ ત્યાં કોંગ્રેસના નેતાઓ ઊભા હતા, કહેતા હતા કે આવો આગળ, આપણે પણ જોઈએ, ને એ પણ નારા લગાવતા હતા. એટલે ત્યારે પણ એમણે પોતાનો પ્રચંડ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ કઈ ને કઈ જગ્યાએ જે પ્રકારે વાતાવરણ બનવું જોઈએ, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા 2026માં ગુજરાતમાં જે વાતાવરણ બનવું જોઈએ વિપક્ષ માટે, કહી શકાય કે કોંગ્રેસ માટે સારું હોય એવું વાતાવરણ બનવામાં હજુ પણ આપણને એવું લાગે છે કે કાચું કપાઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબાર પહોંચે, મલ્લિકાર્જુન ખડગેને મળે, તો આપણે સમજી શકીએ કે આ કોઈ સામાન્ય મુલાકાત આપણે ના લઈ શકીએ.
તમે સમજો કે તેમણે ફોટો પાડ્યા છે, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે, એટલા માટે આ ચર્ચા થઈ રહી છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કંઈ મોટું પરિણામ તેવું મળ્યું નથી. એક વાત એ પણ છે કે હવે કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલ છે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો છે એ હવે બે પાર્ટીમાં વહેંચાઈ રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે 27ની ચૂંટણી અતિ મહત્વની સાબિત થશે. અને કોંગ્રેસ માટે અસ્તિત્વની વાત પણ કહી શકાય. કોંગ્રેસ તો વર્ષોથી છે, પરંતુ કોંગ્રેસ જે 17 બેઠકો પર આવી ગઈ, 77 બેઠક 2017માં અને 22માં 17 બેઠક, એટલે તમે વિચારો કે એનો ગ્રાફ કેવો નીચે આવ્યો છે. તો આ ગ્રાફ ફરી ઉપર લાવવો પડશે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા જીત્યા ત્યારબાદ એક આશાનું કિરણ સામે આવ્યું કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે, અને ત્યારબાદ થોડો ઉત્સાહ પણ જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ શું પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી શકી છે? તેમનો જે વોટ ગ્રાફ છે છેલ્લે માંજલપુરમાં ઉપર આવ્યો, પરંતુ બેઠકો જીતવી અને પોતાની વોટ બેંક વધવી એમાં ઘણો તફાવત હોય છે. એકાદ પેટા ચૂંટણીમાં પણ બેઠક જીત્યા હોત તો પણ ઉત્સાહ વધ્યો હોત. શક્તિસિંહ પોતે રાજીનામું આપી દે છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ રીતે હારે છે, અને જો તેઓ વધુ મત લાવ્યા હોત તો કદાચ વિસાવદરના ધારાસભ્ય પણ કોઈ અલગ હોત. પણ ખેર, શક્તિસિંહ ગોહિલ પેટા ચૂંટણી બાદ પોતે રાજીનામું આપે છે. અમિત ચાવડા આવ્યા બાદ પણ પેટા ચૂંટણી થઈ છે, પરિણામ નથી લાવી શકાયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કશું પરિણામ નથી. આ વચ્ચે શુભેચ્છા મુલાકાત હોય કે પછી નારાજગી હોય, રામ જાણે, અમને ખબર નથી, પરંતુ તેવું લાગ્યું કે આપણે તેના વિશે ચર્ચા કરવી જોઈએ. ગુજરાતમાં આ બધું ચાલી રહ્યું છે. આ વચ્ચે જો કોઈ નેતાઓ ત્યાં પહોંચે, વાતચીત કરે તો આપણે વાત કરવી જોઈએ. બની શકે સામાન્ય મુલાકાત હોય, ત્યાં પહોંચ્યા હોય ગેનીબેન ઠાકોર સાથે અને તેમણે મુલાકાત પણ કરી હોય, પરંતુ ફક્ત એક દિશામાં આપણે વિચારીએ તેવું જરૂરી નથી. આપણે બંને દિશામાં વિચારીએ, અને આ જ કારણોસર આપણે ગુજરાતની પરિસ્થિતિ પર પણ વાત કરી છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.